જય શ્રી રામ મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ગંગોત્રી ધામ. તો તમે જોઈ શકો છો ગંગોત્રી ધામનો રસ્તો છે અને અહીંથી 500 મીટર દૂર ગંગોત્રી ધામ થતું હોય છે મિત્રો. અને અહીંયા છે વ્હીલચેરનો ભાવ. જે લોકો ચાલી ના શકતા હોય તે લોકો વ્હીલચેરમાં બેસીને જઈ શકે છે મિત્રો. અને આવડો આ છે મેઇન ગેટ ગંગોત્રી મંદિર તરફ જવાવાળા રસ્તા ઉપર. એટલે ત્યાંથી આપણે સીધા આવી ગયા બજારમાં. તો તમે જોઈ શકો છો બજાર કેવી સરસ મજાની છે તે. ને અહીંયા જલેબી, ભજીયા, ગાંઠિયા, તમારે જે ખાવું હોય તે બધી વસ્તુ મળી જતું હોય છે. બજારમાંથી સીધા આપણે અંદર પહોંચીએ એટલે સીધું આવી ગયું મંદિરનો પાછળનો ભાગ. તો તમે જોઈ શકો છો આ પાછળનો ભાગ છે અને પાછળના ભાગમાંથી સીધા આપણે પહોંચી ગયા આગળના ભાગ ઉપર. તો તમે આ જોઈ શકો છો મંદિરનો આગળનો વ્યૂ છે કેવો સરસ મજાનો છે તે. ત્યાંથી આપણે થોડેક આગળ હાલ્યા તો આપણને સરસ મજાનું પેઇન્ટિંગ જોવા મળ્યું, તમે જોઈ લ્યો. ને ત્યાંથી પણ આપણે થોડાક આગળ હાલ્યા એટલે આ ઘાટ ઉપર આપણે પહોંચી ગયા હતા. ગંગા ઘાટ ઉપર તમે જોઈ શકો છો કેવી અલગ અલગ ભગવાનના દ્રશ્ય અહીંયા બનાવવામાં આવ્યા છે તે. અને ત્યાંથી આપણે પહોંચી ગયા સીધા ગંગા જળ અર્પણ કરવા માટે.